નમસ્કાર. આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં પાઠ 7 સૂક્ત્ય એનો અર્થ થશે સૂક્તિઓ અથવા સુવચન એનો અભ્યાસ કરવાનો છે. સંસ્કૃત ભાષા એ સંસ્કારોની જનની છે. જે સંસ્કૃત સાહિત્યમાં રહેલા ઉત્તમ વિચારો છે એ આપણા જીવનમાં પથદર્શક બની રહે છે. તો આવા જે નાના નાના વાક્યો પણ અમૂલ્ય રત્નો જેવા હોય છે. તો આવા નાનકડા વાક્યોને સૂક્તિઓ કહે છે. અને આ પાઠમાં સંસ્કૃત સાહિત્યમાંથી આવા 7 સુંદર વાક્યો આપવામાં આવ્યા છે. તો આ સૂક્તિઓ એ નાનું વાક્ય છે, પરંતુ એમાંથી ઘણા બધા વિચારો જે આપણને ગ્રહણ કરવા આપણા વ્યક્તિના વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તો એવા વિચારો આ સૂક્તિમાં આપવામાં આવેલા છે. અને આવા વિચારો એ સંસ્કૃત સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આમાં કેટલાક સુવચનો આ પાઠમાં આપવામાં આવેલા છે. આમાંથી તો આ સૂક્તિનું અનુવાદ અને એનો ભાવાર્થ જોઈએ. તો સૂક્ત્ય એટલે કે સુવચનો. તો પહેલી સૂક્તિ છે અહીંયા કે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. કે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, ભાર એટલે કે ભારરૂપ, ક્રિયામ વિના એટલે કે ક્રિયા વગરનું. તો કે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના, કે ક્રિયા વગરનું જ્ઞાન એ ભારરૂપ હોય છે. તો અહીંયા ક્રિયા વગરનું જ્ઞાન એ ભારરૂપ હોય છે એવું આ સૂક્તિની અંદર કહેવામાં આવ્યું છે. અર્થાત કે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન એ બોજારૂપ બને છે. કે જ્ઞાનની સાથે સાથે ક્રિયાનું પણ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આ સૂક્તિમાં. કે જ્ઞાની પુરુષ એ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન એ વ્યર્થ છે, બોજારૂપ છે. ભણ્યા પણ ગણ્યા નહીં એવી કહેવત આપણને ખબર છે. કે વડીલો ઘણીવાર આપણને કોઈ વાર કહેતા હોય કે ભણ્યા પણ ગણ્યા નહીં, કે પોતાના જ્ઞાન અનુસાર જો એ વ્યક્તિ વર્તન ન કરે તો એનું એ બધું કામ એ કેવું છે, વ્યર્થ છે. તો મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ એ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. કે જ્ઞાની પુરુષ એ ક્રિયાવાન હોય, અર્થાત જેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. કે પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા, જેમ કે ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની કહેવાય છે. તો અહીં આ સૂક્તિની અંદર કહ્યું છે કે ક્રિયા વગરનું જ્ઞાન એ ભારરૂપ હોય છે. બરાબર. એના પછીની બીજા નંબરની સૂક્તિ છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અહીં સ્વર્ગાદપી સંધિ છોડોમાં સ્વર્ગાત વત્તા અપી થશે. તો કે જનની એટલે કે માતા અને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિ. તો કે જનની અને જન્મભૂમિ, સ્વર્ગાદપી એટલે કે સ્વર્ગ કરતાં પણ, અને ગરીયસી, ગરીયસી એટલે કે ચડિયાતી. તો કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. તો અહીં આ સૂક્તિમાં કહ્યું છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે, અને સ્વર્ગ કરતાં પણ ચડિયાતી ગણવામાં આવી છે. તો આ સૂક્તિ એ રામાયણમાંથી લેવામાં આવેલી છે. કે દુનિયામાં માતાની જોડ મળવી એ મુશ્કેલ છે, ખરેખર તો અશક્ય છે. કે જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે. કે સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતા સુખ આગળ એ ફીકું ગણાય.
એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કે કેટલાક દેશભક્તો જે જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે. આપણને ખબર છે કે બોર્ડર પર કેટલાક જવાનો જે શહીદ થાય છે, તો એ પણ આપણી માતૃભૂમિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે. અંગ્રેજોના શાસનમાંથી જે દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિલક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા જે દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. અને આમ પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાંય પણ અધિક છે. તો અહીંયા આ સૂક્તિમાં કહેવામાં આવ્યું છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી ગણવામાં આવે છે. એના પછીની સૂક્તિ જોઈએ આપણે. તો આપદી મિત્ર પરીક્ષા. આપદી એટલે કે આફત વખતે, કે મુશ્કેલી વખતે, અને મિત્ર પરીક્ષા એટલે કે મિત્રની પરીક્ષા થાય છે. કે મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે, કે કોઈ પણ એને મુશ્કેલી આવી પડે એ વખતે જેમ કે મિત્રની પરીક્ષા થાય છે. તો સાચો મિત્ર એ સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી. તેને સદાય સાથ અને સહકાર આપે છે. તો એક વિચાર વિસ્તાર છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. તો અહીંયા કહ્યું છે કે મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. કે કોઈ પણ દુઃખ આવી પડે અને એ વખતે જો આપણો મિત્ર આપણને સાથ આપે તો એ જ સાચો મિત્ર કહેવાય છે. પણ સુખ હોય ત્યારે તો દરેક મિત્ર એ આપણી પાસે આવતા હોય છે, પણ દુઃખમાં પણ આપણી સાથે જ રહે તો એ જ સાચો મિત્ર કહેવાય છે. તો એક બીજું દ્રષ્ટાંત છે કે માથું આપે તે મિત્ર, તાલી મિત્ર અનેક. અર્થાત કે મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તત્પર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી અને પોતાના મિત્રની જાહેરાત કરતો રહે તે સાચો મિત્ર નથી. તો આવા તાલી મિત્રો તો પોતાની ગરજ સરી જતાં એ મિત્રને છોડી દે છે. અને આવા મિત્રો એ હોય છે એમ કે, પણ એવા મિત્રોનો ક્યારેય પણ વિશ્વાસ ન કરવો, ક્યારેય પણ એમ કે એની સાથે ન રહેવું. તો અહીંયા આ સૂક્તિમાં કહ્યું છે કે આપદી મિત્ર પરીક્ષા, કે મુશ્કેલી વખતે મિત્રની પરીક્ષા થાય છે. એમ કે કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે સંકટ સમય એમ કે મિત્રની પરીક્ષા થાય છે. એના પછીની સૂક્તિ છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાળો અથવા તો આત્મવિશ્વાસવાળો. લભતે એટલે કે મેળવે છે અથવા પ્રાપ્ત કરે છે. અને જ્ઞાનમ એટલે કે જ્ઞાન. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે શ્રદ્ધાવાળો માણસ જ એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીં લભતે માં તે પ્રત્યય છે પાછળ, એટલે વર્તમાનકાળ આત્મનેપદી અન્ય પુરુષ એક વચનનું રૂપ છે લભતે. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલે કે શ્રદ્ધાવાળો અથવા તો આત્મવિશ્વાસવાળો માણસ જ કે જ્ઞાન પ્રાપ્ત કરે છે. કે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે એ જ વ્યક્તિ એ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કે જે શ્રદ્ધા છે એ મનુષ્યની આંતરિક શક્તિ છે, કે જે અંદરથી શક્તિ આપે છે. અને શ્રદ્ધા દ્વારા વ્યક્તિ
એ કઠિન જ્ઞાન પણ એ સરળતાથી મેળવી શકે છે. તો એકલવ્યનું એક દ્રષ્ટાંત છે, તમે પણ લગભગ સાંભળ્યું હશે. તે આ સૂક્તિને સાર્થક કરે છે. એકલવ્ય છે એ દ્રોણાચાર્ય પાસે જાય છે, એના ગુરુ જે દ્રોણાચાર્ય છે, અને એ દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને કહે છે એકલવ્ય કેમ કે મારે ધનુર્વિદ્યા શીખવી છે એમ કે. ત્યારે દ્રોણાચાર્ય શું કહે છે એમને, એકલવ્યને, કે હું અત્યારે હાલ પાંડવોને કૌરવોને આ વિદ્યા શીખવું છું, તેમ કે તને હું આ વિદ્યા શીખવી શકું તેમ નથી. ત્યારે એકલવ્ય એ ત્યાંથી જઈ અને સીધું જંગલમાં જાય છે. નિરાશ નથી થતો એ, અને જંગલમાં જાય છે અને જંગલમાં જઈને એક વૃક્ષ નીચે એક માટીની એક મૂર્તિ બનાવે છે, દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે. કેમ કે દ્રોણાચાર્યને એના ગુરુ માની અને દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે. અને આ મૂર્તિની આગળ સવારથી સાંજ સુધી એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. એ ધનુર્વિદ્યાનો અભ્યાસ સવારથી સાંજ સુધી કરે છે અને એક શ્રેષ્ઠ ધનુર્ધર બને છે. અને એક વખત એવું બને છે કે આ દ્રોણાચાર્ય એ પાંડવો અને કૌરવો સાથે આ જંગલમાં આવે છે. અને એ જંગલમાં આવે છે એ વખતે એક કૂતરું એ એમને જોઈને ભસવા લાગે છે. એ કૂતરું એમને જોઈને ભસે છે એ વખતે આ એકલવ્ય એ બાણો વડે આ કૂતરાનું મોં સીવી નાખે છે અને એવી રીતે બાણ મારે છે કે કૂતરાને વાગે પણ નહીં અને એ બોલતું બંધ થઈ જાય. તો એવી રીતે એનું મોં વીંધી નાખે છે. ત્યારે આ દ્રોણાચાર્ય એ બાળક પાસે જાય છે. કોની પાસે? તો એકલવ્ય પાસે જાય છે અને એકલવ્યને પૂછે છે કે તારા ગુરુ કોણ છે એમ. ત્યારે એકલવ્ય એ દ્રોણાચાર્યને બતાવે છે, જે માટીની મૂર્તિ જે બનાવી છે એ દ્રોણાચાર્યની, તો એ મૂર્તિ બતાવે છે કેમ કે આ મારા ગુરુ છે એવું કહે છે. તો આ રીતે એકલવ્ય છે એ પોતાની આત્મશ્રદ્ધાથી અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી એક શ્રેષ્ઠ ધનુર્ધર બને છે. આમ જે માણસમાં શ્રદ્ધા હોય તો કઠિન કાર્ય પણ સરળતાથી પાર પાડી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે શંકા શક્તિ કે જે શંકા છે એનાથી વ્યક્તિનો વિનાશ થાય છે. કે કોઈ પણ કાર્યમાં શંકા રાખવાને બદલે શ્રદ્ધા રાખીને કાર્ય કરવામાં આવે તો જરૂર એ વ્યક્તિને જ્ઞાન મળે જ છે. તો આ સૂક્તિમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો માણસ જ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એના પછીની સૂક્તિ છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. બુદ્ધિ યસ્ય, યસ્ય એટલે કે જેની, અને તસ્ય એટલે તેની. તો કે જેની પાસે બુદ્ધિ છે, બલમ એટલે બળ, તો કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. તો કે બુદ્ધિ યસ્ય એટલે કે જેની પાસે બુદ્ધિ છે, બલમ તસ્ય એટલે કે તેની પાસે બળ છે. તો અહીં આ સૂક્તિની અંદર બુદ્ધિને વધારે મહત્વ આપવામાં આવ્યું છે કે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ એ તેનું સાચું બળ છે. કે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ એ ચડિયાતી હોય છે. એક વાર્તા છે વાંદરો અને મગરની એક વાર્તા છે, તમે બધાએ સાંભળી હશે. તો વાંદરો અને મગર એ મિત્ર જેવા જે હોય છે અને વાંદરો એ વૃક્ષ ઉપર, જે જાંબુનું જે વૃક્ષ છે એ વૃક્ષ ઉપર હોય છે અને મગર એ પાણીમાં હોય છે. તો વાંદરો એ મગરને જાંબુ આપે છે. એટલે મગરે શું કરે છે, એ જાંબુ પોતાની પત્ની માટે ઘરે લઈ જાય છે અને પોતાની પત્નીને એ જાંબુ આપે છે. અને એની પત્ની એ જાંબુ ખાય છે ત્યારે મગરની પત્ની કહે છે કેમ કે આ જાંબુ જે રોજ ખાતું હશે એનું કાળજું કેવું મીઠું હશે.
તો મગરની પત્ની મગરને કહે છે કે જાઓ તમે તમારા મિત્રનું કાળજું લઈ આવો, એમ કે મારે ખાવું છે. ત્યારે મગર એ તો વાંદરા પાસે જાય છે એનું કાળજું લેવા માટે. એટલે વાંદરા પાસે જાય છે ત્યારે વાંદરાને કહે છે કેમ કે વાંદરાભાઈ ચલો એમ કે મારા ઘરે લઈ જાઉં તમને. ત્યારે વાંદરો એ મગરની પીઠ ઉપર બેસી અને મગરના ઘરે જાય છે. ત્યારે રસ્તામાં મગરથી રહેવાયું નહીં અને મગરે કહ્યું કે મારી પત્ની એમ કે જ્યારે મેં એને જાંબુ ખાવા આપ્યા ત્યારે મને કહ્યું કેમ કે આજે રોજ જાંબુ ખાતા હશે, એમનું કાળજું કેટલું મીઠું હશે, તેમ કે એનું કાળજું લઈ આવો. તો તમારું કાળજું એ મારી પત્નીને જોઈએ છે, એમ કે એને ખાવું છે, તો એટલે હું એમ કે તમને હું મારા ઘરે લઈ જાઉં છું. ત્યારે વાંદરો શું કહે છે કે તારે મને પહેલાં ના કહેવું જોઈએ, એમ કે કાળજું તો હું ઝાડ ઉપર જ મૂકીને આવ્યો છું. ત્યારે મગરે શું કહે છે કે સારું ચલો તો એમ કે લઈ આવીએ. તો ફરીથી ત્યાંથી પાછા વળે છે અને એ વૃક્ષ પાસે જાય છે અને વાંદરો તરત જ એ વૃક્ષ ઉપર કૂદી જાય છે. અને પછી વાંદરો એ મગરને કહે છે કે મૂર્ખ મગર, એમ કે કાળજું વૃક્ષ ઉપર થોડું હોય. તો આમ વાંદરો જે છે એ પોતાની બુદ્ધિ ચાતુર્યથી પોતાના જીવને બચાવે છે. એવી રીતે એક સિંહ અને સસલાની પણ વાર્તા છે, તમે સાંભળેલી છે કે સસલું એ પોતાની બુદ્ધિ ચાતુર્યથી આ સિંહને પેલા કૂવામાં ધકેલી મૂકે છે અને પોતાના જીવને બચાવે છે. તો માણસ એ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ, એવું આ સૂક્તિની અંદર કહ્યું છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, એમ કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. એના પછીની સૂક્તિ છે સંગે શક્તિ કલો યુગે. સંગે એટલે કે સંગઠનમાં અથવા તો સમૂહમાં. તો કે સંગે શક્તિ કલો યુગે, શક્તિ એટલે કે શક્તિ અને કલો યુગે એટલે કે કળયુગમાં. તો કે કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સંગે શક્તિ કલો યુગે, એ કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. તો આ સૂક્તિમાં સંગઠનની શક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. એક વાર્તા જોઈએ કે એક વખત કેટલાક કબૂતરો એ જંગલમાંથી પસાર થતા હોય છે અને એ વખતે એ જંગલમાં નીચે ચોખાના દાણા જુએ છે નીચે પથરેલા, અને એ ચોખાના દાણા ખાવા માટે આ કબૂતરો ત્યાં નીચે ઉતરવાનું વિચારે છે. તો એ વખતે કબૂતરોમાંથી રહેલો એક રાજા જે વૃદ્ધ જે છે એ કહે છે કેમ કે આવા જંગલમાં આપણી માટે એમ કે આવા દાણા ક્યાંથી હોય, આ તો કોઈ કે એમ કે આપણને ફસાવા માટે આ રીતે દાણા નાખેલા છે. ત્યારે બધા કબૂતરોએ તો આ જે વૃદ્ધ કબૂતર જે છે એની વાત સાંભળી નહીં અને એવું વિચાર્યું એમ કે દરેક વખતે એમ કે આપણા વડીલોની વાત માનીએ તો કેટલીક વાર એમ કે આપણને નુકસાન બી થાય એમ. તો આવું વિચારી અને એ તો લલચાઈ જાય છે ખાવા માટે અને આ ચોખાના દાણા ખાવા માટે એ નીચે ઉતરે છે. અને નીચે ઉતરે છે એવા જ જે આ કબૂતરો માટે આ જે દાણા જે નાખેલા છે એ ઝાડ જ્યાં પાથરેલી છે અને એ ઝાડમાં જ્યાં ઉતરે છે એ જ વખતે એ ઝાડ એ જે શિકારી જે છે એ બંધ કરી દે છે અને બધા કબૂતરો ફસાઈ જાય છે. ત્યારે આ રાજા જે છે કબૂતરોનો જે વૃદ્ધ રાજા જે છે એ કહે છે ફરીથી કે તમે બધા એક થઈ જાઓ અને બધા સાથે એમ કે આ ઝાડ લઈને ઉડી જાઓ. ત્યારે બધા કબૂતરો સાથે બધા સાથે એકી સાથે શક્તિ લગાવી અને આ ઝાડ લઈને ઉડી જાય છે. અને ઝાડ લઈને ત્યાંથી ઉડી જાય છે અને ક્યાંક બીજી જગ્યાએ જઈ અને ત્યાં ઉતરે છે. ત્યારે આ જે કબૂતરોનો રાજા જે છે, જે વૃદ્ધ જે રાજા છે, એ એના મિત્ર ઉંદરને બોલાવીને લાવે છે
અને ઉંદરને બોલાવી અને ઓલી ઝાડ જે છે એ ઉંદરે પોતાના દાંત વડે એ ઝાડને કટી અને પછી બધા કબૂતરોને બહાર કાઢે છે. તો કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે કે કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. કે એકતા વિશે કેટલીક ગુજરાતી કહેવતો છે કે ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી કીડીઓ સર્પને તાણી, સંપ ત્યાં જંપ, સંગઠનમાં બળ છે વગેરે કહેવતો એ સંગઠનનો મહિમા દર્શાવે છે. તો અહીંયા કળિયુગમાં સંગઠનમાં શક્તિ છે એવું આ સૂક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે સંગે શક્તિ કલો યુગે, કે સંગઠનમાં કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. એના પછીની સૂક્તિ જોઈએ તો કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો શરીર માધ્યમ સંધિ છોડોમાં શરીરમ વત્તા આદ્યમ થશે. તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર એટલે કે શરીર, આદ્યમ એટલે પહેલું, અને ખલુ એટલે ખરેખર, ધર્મ સાધનમ એટલે કે ધર્મનું સાધન. તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ કે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. તો આ સૂક્તિમાં ધર્મની સાધના માટે શરીરને મહત્વનું ગણ્યું છે કે શરીરને આત્માનું મંદિર કયું છે, કે શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક પ્રમુખ સાધન છે. તો આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશ બાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે, અને આ ફરજો જ એ ધર્મ છે, અને આ ધર્મનું પાલન એ શરીર વડે જ થઈ શકે છે. તો આપણા માતા પિતાની સેવા પણ આપણે આ શરીર વડે જ કરી શકીએ છીએ. આથી મનુષ્યે શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ એવું આ સૂક્તિની અંદર કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, કે શરીર જ એ ધર્મનું પહેલું સાધન છે. એમ કે જો આપણું શરીર એ સ્વસ્થ અને સશક્ત હશે તો આપણે કોઈ પણ સેવા કરવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે આપણે એમ કે એને કરી શકીશું, એ કાર્ય કરી શકીશું. તો અહીંયા કહ્યું છે કે શરીર જ એમ કે ધર્મનું પહેલું સાધન છે. તો અહીંયા પહેલી સૂક્તિ જે છે કે જ્ઞાનમ ભાર ક્રિયામ વિના, કે ક્રિયા વગરનું જ્ઞાન એ ભારરૂપ છે. તો અહીંયા જે ક્રિયા વગરનું જ્ઞાન જે છે એ કેવું કહ્યું છે, ભારરૂપ, એમ કે ભારરૂપ એટલે કે બોજારૂપ કહ્યું છે, એને ભારરૂપ ગણવામાં આવ્યું છે. બીજી સૂક્તિ છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીયસી, કે જનની અને જન્મભૂમિને સ્વર્ગ કરતાં પણ ચડિયાતી માનવામાં આવી છે. ત્રીજા નંબરની સૂક્તિ છે કે આપદી મિત્ર પરીક્ષા, એટલે કે આફતીમાં કોઈ મુશ્કેલી વખતે જ એમ કે મિત્રની પરીક્ષા થાય છે. ચોથા નંબરની સૂક્તિ છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે શ્રદ્ધાવાળો અથવા તો આત્મવિશ્વાસવાળો માણસ જ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એમ કે આત્મવિશ્વાસવાળો માણસ જ પોતાના ગુરુ પાસેથી એ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પાંચમા નંબરની સૂક્તિ છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે, એમ કે બુદ્ધિથી કામ કરે છે તો એ એમ કે એની શારીરિક શક્તિ કરતાં પણ અહીંયા બૌદ્ધિક શક્તિ જે છે એને કેવી કહી છે, મહાન કહી છે. કેમ કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. છઠ્ઠા નંબરની સૂક્તિ છે કે સંઘે શક્તિ કલો યુગે, કે સંગઠનમાં, કે આ કળયુગમાં સંગઠનમાં શક્તિ રહેલી છે કે કોઈ પણ કાર્ય એમ કે સામૂહિક રીતે કરવામાં આવે તો એ કાર્યમાંથી ધારી સફળતા આપણને પ્રાપ્ત થાય છે, આપણને સફળતા મળે છે. અને સાતમા નંબરની સૂક્તિ છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, કે ખરેખર શરીર
એ ધર્મનું પહેલું સાધન છે. તો અહીંયા શરીરને ધર્મનું પહેલું સાધન ગણવામાં આવ્યું છે. એટલે મનુષ્ય શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂક્તિઓમાં જે વિચારો આપણે પ્રાપ્ત કરવાના છે એ વિચારો આપણા જીવન ઘડતર માટે ખૂબ જ અગત્યના છે. તો એનો ઉપયોગ કરી અને આપણા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરીએ. હવે આ પાઠમાં આવતા જે શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને રૂપો જે છે જોઈએ. તો શબ્દાર્થ છે ક્રિયામ વિના. ક્રિયામ વિના એટલે કે ક્રિયા વગર. સ્વર્ગાદપી, તો સ્વર્ગાદપી એટલે કે સ્વર્ગ કરતાં પણ. મિત્ર પરીક્ષા, તો મિત્ર પરીક્ષા એટલે કે મિત્રની પરીક્ષા. તસ્ય, તસ્ય એટલે તેનું અથવા તો તેની પાસે. શરીર માધ્યમ એટલે શરીર પહેલું. અને ધર્મ સાધનમ એટલે ધર્મનું સાધન. અહીંયા રૂપો છે લભતે. લભતેમાં તે પ્રત્યય છે એટલે વર્તમાનકાળ આત્મનેપદી અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે. અન્ય પુરુષને ત્રીજો પુરુષ પણ કહેવાય છે. તો લભતેમાં તે પ્રત્યય છે એટલે વર્તમાનકાળ આત્મનેપદી અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે. યશ્ય, તો શ્ય પ્રત્યય છે પાછળ, એ ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બને છે યશ્ય, અને અન્ય રૂપ છે તસ્ય. બરાબર. તો યશ્ય તસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બનશે. સંધિ છે તો સ્વર્ગાદપી, તો સ્વર્ગાત વત્તા અપી. શરીર માધ્યમ, તો સંધિ છોડોમાં શરીરમ વત્તા આદ્ય. સમાનાર્થી શબ્દો છે બલમ, તો બલમ એટલે શક્તિ. શરીરમ એટલે દેહ, કાર્ય, કાય અને તનુ. શરીરમ એટલે દેહ, કાય અને તનુ. મિત્રમ, તો મિત્રમ એટલે વયસ્ય. જ્ઞાનમ એટલે વિદ્યા, શ્રુતમ. આપદી એટલે આપદ, વિપદ, આપત્તિ, કષ્ટમ અને દુઃખમ. સુક્ત્ય એટલે સુવિચાર. અને વિરોધી શબ્દો છે તો મિત્રમ એટલે શત્રુ અથવા રીપુ. ધર્મ એટલે અધર્મ. આદ્યમ એટલે અનંત્યમ. યશ્ય એટલે તસ્ય. જ્ઞાનમ એટલે અજ્ઞાનમ. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ, સંધિ, રૂપો, સમાનાર્થી અને વિરોધી શબ્દો એ તમારી નોટબુકમાં લખી અને એને તૈયાર કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય પોથીમાં આપણને જે સ્વાધ્યાય આપેલું છે એ જોઈએ. તેમાં પ્રશ્નો છે. નીચે તમને વિકલ્પો આપેલા છે ને એમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે? કે જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે? તેનો જવાબ અહીં આવશે કે ક્રિયા કે કર્તૃત્વ વગર એ જ્ઞાન બોજારૂપ બને છે. બીજા નંબરનો પ્રશ્ન છે કે જનની અને જન્મભૂમિ શેના કરતાં પણ મહાન છે? તો અહીંયા જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ મહાન છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તેનો જવાબ આવશે અહીંયા કે સાચા મિત્રની પરીક્ષા સંકટ વખતે, એમ કે મુશ્કેલી વખતે સાચા મિત્રની પરીક્ષા થાય છે. એના પછીનો પ્રશ્ન છે કે કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તેનો જવાબ આવશે અહીંયા કે શ્રદ્ધાવાળો અથવા તો આત્મવિશ્વાસવાળો માણસ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પાંચમા નંબરમાં ખાલી જગ્યા આપી છે કે ખાલી જગ્યા ધર્મનું પહેલું સાધન છે. તો એમાં આવશે કે શરીર
એ ધર્મનું પહેલું સાધન છે. અહીંયા શરીરને ધર્મનું પહેલું સાધન ગણવામાં આવ્યું છે. એના પછી છે ખાલી જગ્યા ક્રિયા વગર ખાલી જગ્યા ભારરૂપ છે. તો ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે. ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે. 7મા નંબરમાં છે ખાલી જગ્યા કે ખાલી જગ્યામાં સંગઠનમાં શક્તિ હોય છે. તો કલિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. જે 7મા નંબરની સૂક્તિ આપણે જોઈ તો કે કલિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. કશ્ય બલમ અસ્તિ પ્રશ્ન છે કે કશ્ય બલમ અસ્તિ કે કોની પાસે બળ છે? તો જવાબ આવશે અહીંયા કે યશ્ય બલમ તસ્ય યશ્ય બુદ્ધિ તસ્ય બલમ. જે આપણે 6ઠ્ઠા નંબરની સૂક્તિ જોઈ કે યશ્ય બલમ તસ્ય યશ્ય બુદ્ધિ તસ્ય બલમ કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. એના પછીનો પ્રશ્ન છે કે ખલુનો ગુજરાતી અર્થ લખો. તો ખલુ એટલે કે ખરેખર. ઘરિયસ્યનો અર્થ થશે ચઢિયાતી. કલોયુગેનો અર્થ થશે કલિયુગમાં અને આદ્યમનો અર્થ થશે પહેલું અથવા પ્રથમ. એના પછી તમને સૂક્તિઓ આપેલી છે અને એને અનુવાદ અને ભાવાર્થ સાથે લખવાની છે કે જે આપણે હાલ સમજ્યા. તો એ પ્રમાણે તમારે અહીંયા આ સૂક્તિઓ પૂર્ણ કરવાની છે, અનુવાદ અને એનો ભાવાર્થ. અને પ્રશ્ન 3 જે છે તેમાં પણ સૂક્તિઓ પૂર્ણ કરો. તો એ પણ આપણને બુકની અંદર આપેલી છે એ પ્રમાણે એ સૂક્તિઓ પૂર્ણ કરવાની છે. અને પ્રશ્ન 4 છે એમાં કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો જનની એટલે માતા, જન્મભૂમિ એટલે માતૃભૂમિ, આપદી એટલે આપત્તિમાં, વિના એટલે વગર, સંગહ એટલે સમૂહ, લભતે એટલે પ્રાપ્ત કરે છે. એના પછી ગુજરાતી પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે કે જ્ઞાન ક્યારે બોજારૂપ બને છે? તેનો જવાબ આવશે કે ક્રિયા કે કર્તૃત્વ વગર એ જ્ઞાન બોજારૂપ બને છે. એના પછીનો પ્રશ્ન છે કે કોણ કોણ સ્વર્ગથી પણ ચડિયાતી છે? તો અહીંયા સ્વર્ગ કરતાં પણ ચડિયાતી કોને કોને ગણવામાં આવે છે? તો જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. એના પછીનો પ્રશ્ન છે કે મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તો મિત્રની પરીક્ષા આફત વખતે એમ કે મુશ્કેલી વખતે મિત્રની પરીક્ષા થાય છે. એના પછીનો પ્રશ્ન છે કે કોણ જ્ઞાન મેળવે છે? તેનો જવાબ આવશે કે શ્રદ્ધાવાળું એટલે કે આત્મવિશ્વાસવાળું માણસ જ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એના પછી પ્રશ્ન છે કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે શું છે? તો જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. એના પછીનો પ્રશ્ન છે કે કળિયુગમાં શેમાં શક્તિ રહેલી છે? તો કળિયુગમાં સંગઠનમાં એટલે કે સમૂહમાં શક્તિ રહેલી છે. અને શરીર શેનું પ્રથમ સાધન છે? તો શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે. અહીં શરીરને ધર્મનું પહેલું સાધન ગણવામાં આવ્યું છે. પુનરાવર્તન 2 છે વિદ્યાર્થી મિત્રો એમાં પાછળ. તો પુનરાવર્તન 2 પણ તમારે પૂરું કરવાનું છે. તેમાં જે પ્રશ્ન 1 છે એ સૂક્તિનું પઠન કરવાનું છે અને પ્રશ્ન 2 છે કે જે ફકરો સારાક્ષરે લખવાનો છે. અને પ્રશ્ન 3માં ચિત્રો આપેલા છે અને ચિત્રોની સામે સંસ્કૃતમાં નામ લખવાના છે. તો પહેલું ચિત્ર આપણને શેનું આપેલું છે? ટેલિફોન. તો ટેલિફોન જે છે એને સંસ્કૃતમાં દૂરભાષ્યમ કહેવાય. શું કહેવાય? ટેલિફોનને સંસ્કૃતમાં શું કહેવાય? દૂરભાષ્યમ. પછી છે ફ્રીજનું આપણને ચિત્ર આપેલું છે. તો ફ્રીજ જે છે એને સંસ્કૃતમાં કહેવાય શીતકમ. અને એના પછી છે કમ્પ્યુટરનું ચિત્ર આપેલું છે. તો કમ્પ્યુટર જે છે એને સંસ્કૃતમાં કહેવાય સંગણકમ. એના પછીનું ચિત્ર આપેલું છે ટીવીનું છે.
તો ટીવીને સંસ્કૃતમાં અહીંયા કહેવાશે દૂરદર્શનમ. પછી વિમાનનું ચિત્ર છે તેને સંસ્કૃતમાં કહેવાશે વિમાનમ. અને પંખાનું ચિત્ર છે તો એને સંસ્કૃતમાં કહેવાય વ્યજનમ. બરાબર. તો આ ચિત્રની સામે અહીંયા સંસ્કૃતમાં તમારે નામ લખવાના છે. પછી પ્રશ્ન 6 જે છે એ પ્રશ્ન 6ની અંદર વાર્તાના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવો. તો અહીંયા જે વાર્તામાંથી તમને આડાવડા વાક્યો આપેલા છે અને એ વાક્યોને અહીંયા વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. બરાબર. તો અહીંયા 7 વાક્યો આપેલા છે. તો 7 વાક્યો જે છે એમાંથી પહેલું વાક્ય વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે કયું આવશે? તો એક ઉષ્ટ્ર અસ્તિ એ પ્રથમ વાક્ય આવશે. એના પછીનું બીજા ક્રમે આવશે અહીંયા ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ. અને ત્રીજા ક્રમે આવશે એકદા સહ વને અટતિ. ચોથા ક્રમે આવશે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ચ. અને પાંચમા ક્રમે આવશે માર્ગે કુક્કુરઃ મિલતી. છઠ્ઠા ક્રમે આવશે ઉષ્ટ્ર કુક્કુરાય કથયતી તવ પુચ્છમ વક્રમસ્તિ. અને સાતમા ક્રમે આવશે કુક્કુરઃ લજ્જામ અનુભવતી. તો આ પ્રમાણે તમને પાઠમાંથી તમને જે વાર્તા જે છે એમાંથી આડાવડા વાક્યો આપેલા હોય, પરીક્ષામાં પણ પૂછાય છે, અને એ વાક્યોને આપણે વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તે પ્રમાણે તમારે ગોઠવવાના રહેશે. પછી 8મા નંબરનો પ્રશ્ન છે, જુઓ. તો એ 8મા નંબરના પ્રશ્નમાં આમ અને ન વિધાન, કે જો વિધાન સાચું હોય તો આમ લખવાનું અને ખોટું હોય તો ન વિધાન. તો પહેલું વિધાન છે કે બાલિકા ગચ્છતિ. તો બાલિકા ગચ્છતિ. તો અહીંયા આ વિધાન એ કેવું છે? ન વિધાન, એટલે કે ખોટું વિધાન છે. કેમ કે ગચ્છતિ, તો ગચ્છતિમાં બાલિકા જે છે, બાલિકા એ બહુવચન છે નામ. તો બાલિકા બહુવચન છે તો પાછળ એ ક્રિયાપદ જે છે એ બહુવચન આવે, પણ અહીંયા ગચ્છતિ એ એકવચન ક્રિયાપદ છે. બરાબર. એટલે બાલિકા ગચ્છન્તિ એ પ્રમાણે આવે, પણ અહીંયા એકવચન ક્રિયાપદ છે એટલે આ વિધાન એ કેવું છે? ખોટું છે. તો અહીંયા ન વિધાન આવશે. પછી બાલક હસતિ. તો બાલક એકવચન નામ છે અને હસતિ એ પણ એકવચન ક્રિયાપદ છે. તો આ સાચું વિધાન છે એટલે આમ વિધાન લખાશે સામે. કુક્કુર ધાવંતી. તો કુક્કુર ધાવંતી એ વિધાન પણ કેવું છે? ન વિધાન છે, એટલે કે ખોટું વિધાન છે. કેમ કે કુક્કુર એ એકવચન નામ છે અને ધાવંતી એ બહુવચન ક્રિયાપદ છે. એટલે આ વિધાન એ કેવું છે? ખોટું વિધાન છે, એટલે ન વિધાન છે. ઉષ્ટ્રહા હસતી. તો ઉષ્ટ્રહા હસતી એ પણ કેવું વિધાન છે? ન વિધાન છે. કેમ કે ઉષ્ટ્રહા એ બહુવચન નામ છે. ઉષ્ટ્રહનું બહુવચન થશે ઉષ્ટ્રહા, અને હસતી એ એકવચન ક્રિયાપદ છે. બરાબર. એટલે ઉષ્ટ્રહા હસતી એ ન વિધાન છે. શૃગાલઃ પૃચ્છતિ. તો શૃગાલઃ પૃચ્છતિ એ વિધાન આમ છે, એટલે કે સાચું વિધાન છે. બરાબર. કેમ કે શૃગાલઃ એકવચન નામ છે અને પૃચ્છતિ એ પણ એકવચન ક્રિયાપદ છે. તો શૃગાલઃ પૃચ્છતિ એ આમ વિધાન છે. એશ દિવ્યા. તો એશ દિવ્યા એ કેવું વિધાન છે? ન વિધાન છે. કેમ કે એશ એ પુરલિંગ સર્વનામ છે અને દિવ્યા એ સ્ત્રીલિંગ નામ છે. બરાબર. કે પુરલિંગ સર્વનામ હશે તો એની સાથે પુરલિંગ નામ મુકાશે, અને સ્ત્રીલિંગ સર્વનામ હશે તો એની સાથે સ્ત્રીલિંગ નામ મુકાશે. તો અહીંયા એશ એ પુરલિંગ સર્વનામ છે અને દિવ્યા એ સ્ત્રીલિંગ નામ છે, એટલે આ વિધાન એ કેવું છે? ખોટું વિધાન છે. તો એશ દિવ્યા એ ન વિધાન છે. એશ વિવેક. તો એશ એ પુરલિંગ સર્વનામ છે અને વિવેક એ પણ પુરલિંગ નામ છે, એટલે આ વિધાન એ કેવું છે? આમ વિધાન છે, સાચું વિધાન છે. એટલે એશ વિવેક એ આમ વિધાન છે. બરાબર. અને એના પછી તમને અહીંયા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. બરાબર. અહીંયા તમને વાક્યો આપેલા છે કે ઊંટે પોપટને કહ્યું.
તેનું સંસ્કૃત થશે અહીંયા ઉષ્ટ્ર સુકાય અકથયત. રસ્તામાં શિયાળ મળ્યું તેનું સંસ્કૃત થશે કે માર્ગે શૃગાલહ અમિલત. અને પોપટની ચાંચ વાંકી છે તો એનું સંસ્કૃત થશે શુકાય ચચ્ચુ વક્રા સંતિ. તો પોપટની ચાંચ વાંકી છે એટલે કે શુકાય ચચ્ચુ વક્રા અસ્તિ છે, એની માટે અસ્તિ મુકાશે. વિમાનમ આકાશ માર્ગે ચાલે છે. વિમાન એ આકાશ માર્ગે ચાલે છે તેનું સંસ્કૃત થશે વિમાનમ આકાશ માર્ગેણ ચલતી. ને પંખો ફરે છે તેનું સંસ્કૃત થશે વ્યજનમ ભ્રમણમ કરોતિ. અને સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે તો આપત્યો મિત્રસ્ય પરીક્ષા ભવતી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા વાક્યો આપણા પાઠમાંથી જ આપેલા છે અને એનું સંસ્કૃત તમારી સામે લખવાનું છે.